નમસ્કાર મિત્રો, આજે ધોરણ 6ના વિષય ઇંગ્લિશ અને યુનિટ નંબર 7 બી અ ચેમ્પિયનનું આપણે સ્વાધ્યાય પોથી સોલ્યુશન માર્ગદર્શન લઈને આવ્યા છીએ. આ તમને ફક્ત માર્ગદર્શન આપવામાં આવે છે. એના આધારે તમે તમારી જે સ્વાધ્યાય પોથી છે એ જાતે પ્રયત્ન કરજો પૂરવાનો. આ ફક્ત માર્ગદર્શન માટે ઉપયોગ કરવાનો છે. ચલો જોઈએ યુનિટ 7 અને એનું નામ છે બી અ ચેમ્પિયન. એમાં એક્ટિવિટીઝ નંબર 1 આપેલી છે. એક્ટિવિટીઝ નંબર 1ની વાત કરીએ તો એમાં સૂચના આપી છે રીડ ધ ગિવન વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. એટલે કે અહીંયા જે શબ્દ આપેલા છે એને તમારે વાંચવાના છે અને એના આધારે એક મિનિંગફુલ આખું સેન્ટેન્સ એટલે કે વાક્ય બનાવવાનું છે. તમે જ્યારે આને ઉપયોગ કરો છો તો તમે એ પણ યાદ રાખો કે લખાણ પણ તમારું આવું સ્વચ્છ અને સુઘડ હોવું જોઈએ. એટલા માટે ફક્ત માર્ગદર્શન માટે બનાવેલું છે કે તમે પણ આવું સારું લખી શકો. હવે જોઈએ એમાં નંબર 1. તો નંબર 1ની અંદર આપણે જોઈએ છીએ ત્યારે એમાં પહેલો શબ્દ છે ટીમવર્ક. તો ટીમવર્કના આધારે એક વાક્ય બનાવ્યું છે. તમે એવું જરૂરી નથી કે આ જ લખવું, આ પ્રમાણેનું વાક્ય બનાવી શકો છો. આ તમને ઉદાહરણ રૂપ અહીંયા આપવામાં આવેલા છે. જોઈએ ટીમવર્ક હેલ્પ અસ એચીવ સક્સેસ ટુગેધર. નંબર 2 હૂપ. ધ બાસ્કેટબોલ વેન્ટ થ્રો ધ હૂપ. નંબર 3 રેસ. આઈ વોન્ટ ટુ વિન ધ રેસ. જો એ શબ્દ અંદર આવે છે. નંબર 4 માય ગોલ ઇઝ ટુ બીકમ અ ડૉક્ટર. નંબર 5 સી વોન્ટ્સ ટુ બીકમ અ ટીચર. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 2. એક્ટિવિટીઝ નંબર 2ની અંદર સૂચના આપી છે કે ફાઇન્ડ રાઇમ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ ટીમવર્ક. એમાં નંબર 1 ટીમવર્ક તો ડ્રીમવર્ક, ગો, સો, હોલ તો ગોલ અને પ્લસ તો અસ. આ રાઇમ વર્ડ છે. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 3. એક્ટિવિટીઝ નંબર 3ની અંદર સૂચના આપી છે કે ઇનક્રેબલ અનસ્ક્રેમ્બલ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. એટલે કે જે આડાઅવળા છે વાક્ય આપેલું છે એના આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે, એટલે કે સીધું કરવાનું છે. જોઈએ ધ્યાનચંદ ઇઝ કોલ્ડ વિઝાર્ડ ઓફ ધ હોકી ઇન ઇન્ડિયા. નંબર 2ની અંદર કીધું છે કે વોઝ ધ ડિટેક્ટર. તો આખું ફેરવી નાખે છે. એડોલ્ફ હિટલર વોઝ ધ ડિટેક્ટર ઓફ જર્મની ડ્યુરિંગ ધ 1936 ઓલિમ્પિક્સ. નંબર ડાયરેક્ટર છે. આગળ જોઈએ તો ઇન્ડિયા એન્ડ જર્મની વાળો ત્રીજા નંબરનું વાક્ય. તો ધ હોકી ફાઇનલ વોઝ પ્લેડ બિટવીન ઇન્ડિયા એન્ડ જર્મની. નંબર 4 ધ ફાઇનલ સ્કોર વોઝ ઇન્ડિયા 8, જર્મની 1. નંબર 5ની અંદર કહે છે કે આઈ એમ એન ઇન્ડિયન એન્ડ ઇન્ડિયા ઇઝ માય હોમ. નંબર 6 આઈ એમ હેપી એઝ અ સિમ્પલ સોલ્જર એમોંગ માય ઓવન પીપલ. એક્ટિવિટીઝ નંબર 4. એક્ટિવિટીઝ નંબર 4ની વાત કરીએ તો એક્ટિવિટીઝ નંબર 4ની અંદર સૂચના આપી છે લિસ્ટ ઓફ હોકી વર્લ્ડ કપ વિનર્સ. આ એક લિસ્ટ આપેલું છે હોકી વર્લ્ડ કપના વિનર્સનું. ક્યાંથી? તો કે 2006થી 2023. એની અંદર જે હોસ્ટ કન્ટ્રી છે એના નામ અહીંયા આપવામાં આવ્યા છે. જ્યારે અહીંયા જે વિનર થયા હોય એ વિનર ટીમના નામ આપેલા છે અને અહીંયા જે રનર્સઅપ રહી હોય એના નામ આપેલા છે. રનર્સઅપ એટલે ફાઇનલની અંદર જે ટીમ હારી હોય એને રનર્સઅપ કહેવામાં આવે છે. એને લૂઝર ક્યારેય કહેવામાં આવતું નથી. આ આપણે એક શીખવાનું છે. હવે જોઈએ એના આધારે નીચે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા કીધું છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ રીડર ધ એબોવ ડિટેલ. એટલે કે ઉપરની આપણી જે ડિટેલ આપેલી છે એ જોઈ અને આપણે જવાબ આપવાના છે. જોઈએ એમાં નંબર 1 વિચ ઇઝ ધ હોસ્ટ કન્ટ્રી ફોર ધ 2014 એડિશન. નેધરલેન્ડ ઇઝ ધ હોસ્ટ કન્ટ્રી ફોર ધ 2014 edition. Number 2 Germany won the
2006 હોકી વર્લ્ડ ચેમ્પિયનશિપ કપ. નંબર 3, જર્મની લોસ્ટ ઇન ધ ફાઇનલ મેચ ઇન 2010. આગળ જોઈએ તો નંબર 4. નંબર 4ની અંદર કીધું છે કે ઇન ધ 2020-30 એડિશન જર્મની વોન એન્ડ બેલ્જિયમ લોસ્ટ ધ ફાઇનલ મેચ. ગીવ ધ ઓપોઝિટ્સ મિનિંગ્સ ઓફ વિનર, તો લૂઝર. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 5. એક્ટિવિટીઝ નંબર 5ની અંદર આપણને અહીંયા સૂચના આપી છે કે રીડ ધ સ્ટોરી, ચેન્જ ધ હાર્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. જોઈએ તો પહેલું જ એની અંદર આપેલું છે, હાઉ ઓલ્ડ વોઝ પ્રભાત, તો પ્રભાત વોઝ 12 years ઓલ્ડ. નંબર 2, વોટ વોઝ પ્રભાત ગુડ એટ, પ્રભાત વોઝ ગુડ એટ પ્લેઇંગ બેડમિન્ટન. નંબર 3, વોઝ સૂર્યા એન એક્સલન્ટ બેડમિન્ટન પ્લેયર? યસ, સૂર્યા વોઝ એન એક્સલન્ટ બેડમિન્ટન પ્લેયર. આગળ જોઈએ નંબર 4. તો નંબર 4ની અંદર કીધું છે કે પ્રભાત કુડ એક્સેપ્ટ ધ ડિફીટ, ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. નંબર 6, પ્રભાત વોઝ સસ્પેન્ડેડ ફ્રોમ બેડમિન્ટન ફોર 6 months. અને નંબર 6, ગીવ ધ ઓપોઝિટ મિનિંગ્સ ઓનેસ્ટ. ઓનેસ્ટ એટલે પ્રમાણિક ને અપ્રમાણિક તો ડિસઓનેસ્ટ. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 6. એક્ટિવિટીઝ નંબર 6ની અંદર સૂચના આપી છે આપણને કે રાઇટ 5 to 7 સેન્ટેન્સ એબાઉટ ધ્યાનચંદ. તો ધ્યાનચંદ વિશે 5 થી 6 વાક્યો લખવાના છે. અહીંયા જોઈએ આપણે તો એક્ટિવિટીઝ નંબર 6ની અંદર આપણે સમજી ગયા છું કે અહીંયા 5 થી 6 વાક્ય જે ધ્યાનચંદ છે એમના વિશે લખવાના છે, અને એ તમે અહીંયાથી પણ લખી શકો અને આ મુજબ તૈયાર કરી અને પછી ફરીથી તમે તમારી નોટબુકની અંદર પાકા કરીને લખી શકો છો. આગળ જોઈએ છીએ આપણે એક્ટિવિટીઝ નંબર 7. એક્ટિવિટીઝ નંબર 7ની અંદર કીધું છે કે ધ ડિટરમાઇન્ડ એન્ટ એન્ડ માઉન્ટેન ઓફ સુગર. અહીંયા જે ફકરો આપ્યો છે એ ફકરો વાંચવાનો છે, ત્યાર પછી નીચે એની પ્રવૃત્તિ આપેલી છે. જોઈએ તો આપણે નીચે જોઈએ આ ફકરો જોયા પછી તો અહીંયા કીધું છે રીડ ધ સ્ટોરી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એટલે કે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યાની અંદર લખવાનું છે કિયા, બીજીમાં બિગ, ત્રીજામાં ટેની, ત્યાર પછી ચોથામાં ગ્રેઇન, પાંચમાની અંદર સુગર માઉન્ટેન, અને પાંચમામાં હીરો, અને એની બીજી નંબરની જે છે એમાં યંગ આન્ટ. તો આ મુજબ ખાલી જગ્યાઓ પૂરવાની છે. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 8. એક્ટિવિટીઝ નંબર 8ની અંદર એવું કીધું છે કે મેચ એ વિથ બી. અહીંયા આપણે એક ધ્યાન રાખવાનું છે જેમાં આપણે કોઈ સુધારો નથી કરેલ. જો તમે ધારો તો સુધારો કરી શકો છો. જોઈએ તો એની અંદર શું કહેવામાં આવે છે તો કે અહીંયા જે એ વિથ બી મેચ કરવાના કીધા છે એમાં આપણને ડી 2 વખત આપેલા છે અને ઈ પણ 2 વખત આપેલા છે. તો આપણે એ કોઈ નથી જોતા, પણ સામે શું જવાબ આવી શીખવાડી તો અહીંયા જે છે એ મૂળ રૂપ આપેલું છે, અહીંયા ભૂતકાળનું રૂપ આપેલું છે. એટલે કે પાછળ ઈડી લાગે છે અથવા એનું આખું ભૂતકાળનું રૂપ બદલાઈ જાય છે. જોઈએ એમાં તો નંબર 1ની અંદર કોલ, તો કોલની પાછળ આવેલું છે કોલ્ડ, બરાબર. નંબર 2 બીકમ, તો બીકમમાં આવશે બીકમ. નંબર 3 વિન, તો વિનનું થશે વોન. પછી નંબર 4 પ્લે, તો પ્લેનું થશે પ્લેડ. નંબર 5 કીપ, તો કીપનું થશે કેપ્ટ. આગળ જોઈએ એવોર્ડ, તો એવોર્ડનું થશે એવોર્ડેડ. નંબર 7 રિસીવ, રિસીવનું થશે રિસીવડ. તો રિસીવડ આમાં નીચે છે. ત્યાર પછી છે ફીલ, તો ફીલ્ડ.
ત્યાર પછી સો, તો સોનું સોડ, અને લીવ, તો લીવ જોઈએ એનું, તો એ અહીંયા એનું આવશે. બરાબર. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 9. એક્ટિવિટીઝ નંબર 9ની અંદર સૂચના આપી છે, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ફોર ધ બાસ્કેટ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. એટલે કે આપણે આમાંથી પસંદ કરવાના છે. એમાંથી કયા આવે? તો પહેલું જ આપણે વાત કરીએ કે જ્યોતિકા, આઈ વોઝ એટ ગાર્ડન સેક્ટર 28. આગળ જોઈએ તો શ્વેતા, ડીડ યુ એન્જોય ધેર? જ્યોતિકા, યસ વી ડીડ, વી ઓલ્સો એટ પાણીપુરી એટ પંચદેવ ટેમ્પલ. આગળ જોઈએ તો શ્વેતા સેઝ, શ્વેતા શું કહેશે? તો કે વાવ ધેટ્સ ગુડ, ડીડ યુ વોચ મૂવી એટ ધ થિયેટર? અને છેલ્લું છે જ્યોતિકા સેઝ, યસ વી ડીડ, વી ઓલ્સો વિઝિટેડ મહાત્મા મંદિર. શ્વેતા, ગ્રેટ. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 10. એક્ટિવિટીઝ નંબર 10ની અંદર સૂચના આપેલી છે, સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ વોટ આધ્યા ડીડ યસ્ટરડે. આધ્યાસ યસ્ટરડે. આપણે અહીંયા ઉદાહરણ છે, એને ઉદાહરણને જોવાનું છે અને એ મુજબ કરવાનું છે. જેમ કે અહીંયા બે શબ્દો આપેલા છે, ગો અને વેન્ટ. તો અહીંયા શું આવેલું છે? વેન્ટ ટુ, એટલે કે ભૂતકાળનું રૂપ લીધેલું છે. તો આપણે પણ અહીંયા એનું ભૂતકાળનું રૂપ પસંદ કરવાનું થશે. તો જોઈએ પહેલાંની અંદર, તો પહેલી જે ખાલી જગ્યા છે એની અંદર સી વોચ આવશે. નંબર 2 સી પરચેઝ. નંબર 3 સી એટ. નંબર 4 સી મેડ. અને નંબર 5 સી પ્લેડ. એટલે કે ભૂતકાળના રૂપ લેવાના છે. આગળ જોઈએ આપણે તો એક્ટિવિટીઝ નંબર 11. એક્ટિવિટીઝ નંબર 11ની અંદર કીધું છે કે રીડ ધ પેસેજ, ક્લાસિફાઈ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ. અહીંયા જે ફકરો આપેલો છે એ આડાઅવળો થઈ ગયો છે, એનું આપણે ક્લાસિફાઈ કરવાનું છે. ક્લાસિફાઈને ગુજરાતીમાં વર્ગીકરણ કહી શકાય. તો વર્ગીકરણ જોઈએ તો એ વર્ગીકરણ બે ભાગની અંદર કીધું છે. એક આપણને કીધું છે બિફોર, એક કીધું છે બિફોર અને બીજું કીધું છે નાવ. તો બંનેનું વર્ગીકરણ જોઈએ તો એનું વર્ગીકરણ આ મુજબ કરી શકાય. નંબર 1 આપણે લેવો હોય તો લાસ્ટ ટાઈમ સી ફોરગેટ સમ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ એટ હોમ. સી કોલ હર ફ્રેન્ડ શ્વેતા ફોર હેલ્પ. શ્વેતા હેલ્પડ હર ઇન હર પેકિંગ. સી બુક અ હોટલ રૂમ ફોર હર ફ્રેન્ડ ટુ. અને હવે નાવની અંદર શું છે? તો કે સી મેકિંગ અ લિસ્ટ ઓફ પ્લેસીસ. ધેન સી ટેકિંગ એક્સ્ટ્રા લગેજ વિથ હર ધીસ ટાઈમ. સી ગોઈંગ વિથ હર ફેમિલી. and Ayushi is putting her cloth in the bag. આગળ જોઈએ તો એક્ટિવિટીઝ નંબર 12. એક્ટિવિટીઝ નંબર 12ની અંદર સૂચના આપી છે, રીડ ધ પેસેજ એન્ડ રીરાઇટ ઇટ એટ ડાયરેક્ટેડ. એટલે કે જે આપેલો ફકરો છે એ મુજબ જ એના અનુલેખન કરવાનું કહી શકાય. આપણે અનુલેખન કરવાનું છે. રીરાઇટ એટલે ફરીથી સરસ અક્ષરે આપણે લખી નાખવાનો છે એને. તો એ ફકરો જો અહીંયાથી ચાલુ થયેલો છે, સ્ટાર્ટ લાઇક ધીસ, જેહાન એન્જોય હિઝ વેકેશન. તો જેહાન એન્જોય હિઝ વેકેશન આવી ગયું. અને પછી હી વિઝિટેડ, તો હી વિઝિટેડ સોમનાથ. બરાબર. તો આ જે ફકરો છે એ ચાલુ થશે અહીંયાથી, હી વિઝિટેડ સોમનાથ. તમે તમારા અક્ષર ખાસ ધ્યાનમાં રાખજો, સારા અક્ષરે લખવાનો પ્રયત્ન કરજો. બરાબર. આ નમૂના રૂપ તમને સરસ અક્ષરે લખવામાં આપેલું છે, તો તમે પણ તમારા સારા અક્ષરે લખવાનો પ્રયત્ન કરજો, ચેકચાક વગર. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 13. એક્ટિવિટીઝ નંબર 13ની અંદર આપણને ખૂટતા સ્પેલિંગો લખવાના છે, જે અહીંયા આપેલા છે 1 થી 10 સુધીના. તો જ્યાં જ્યાં ખાલી છે એની અંદર આપણે એ સ્પેલિંગ લખવાનો છે. તો સ્પેલિંગને પૂરવાનો અને આ પાકું પણ કરવાનું છે, ત્યાર પછી જ અંદર લખી શકાય, જેથી કરીને તમે તમારા ટેસ્ટ પેપરની અંદર અને સ્વાધ્યાય પોથીમાં મોઢે સરસ મજાનું લખી શકો. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 14.
એક્ટિવિટીઝ નંબર 14ની અંદર એવું કીધું છે કે ક્લાસિફાઈડ ધ વર્ડ્સ એકોર્ડિંગ ટુ ધ મેન્શન સ્પોર્ટ્સ, એટલે કે બે અહીંયા વર્ગીકરણ કરવાનું છે. મેન્શન સ્પોર્ટ્સ એટલે નીચેની બે રમત, ચેસ અને ક્રિકેટ. તો કે ચેસમાં કયા કયા શબ્દો વપરાશે અને ક્રિકેટમાં કયા કયા શબ્દો વપરાશે એ આપણે અહીંયાથી આ બોક્સમાંથી લઈ અને સરખા પસંદ કરવાના છે. બરાબર, અહીંયા જે બોક્સ આપેલું છે એ બોક્સમાંથી અલગ અલગ કરવાના છે. તો એમાં ક્રિકેટમાં કયા આવશે? બોલર, એમ્પાયર, બેટ, વાઇડ, ક્રિકેટ કીપર અને બેટ્સમેન. જ્યારે ચેસમાં કયા આવશે? તો ચેસમાં ગ્રાન્ડ માસ્ટર, પાઉન્સ, કિંગ્સ, ક્વીન અને ચેક એન્ડ મેટ. તો આવા આવી શકે છે. આશા રાખીએ છીએ કે તમને અમારો આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો અને અમારી સાથે જોડાયેલા રહેજો. અને તમે કોમેન્ટમાં એ પણ જણાવજો કે તમારે આ વિડીયો કેવો લાગ્યો અને બીજા કયા સોલ્યુશનની જરૂર છે. એની અંદર તમને માર્ગદર્શન આપવામાં આવશે. આવજો.